ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષયની અંદર મિત્રો આપણે શું છે, આપણે બીજો અને ત્રીજો જે પાઠ છે એ પૂર્ણ કરી લીધા છે. પછી સામાન્ય બોલ્યા એના આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને સ્વાધ્યાયના પહેલો પ્રશ્ન છે એ કરી દીધો હતો. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદ અને રૂઢિપ્રયોગો એટલા કર્યા હતા અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કરેલો હતો. હવે પ્રશ્ન નંબર 2, 3 અને 4 તેની અંદર નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. તો પહેલું, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો અહીંયા આપણે આખો જવાબ આ રીતે લખી શકીએ કે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા, શ્રી કૃષ્ણ અને બલરામ એ ત્રણેય ભાઈઓ અભ્યાસ કરતા હતા. એક સમયે જે ગુરુ માતા છે એને શું કર્યું, લાકડા કાપી આપવાનો આદેશ આપ્યો. શ્રી કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા માટે જંગલમાં જાય છે. એ સમયે બહુ મુશળધાર વરસાદ તૂટી પડે છે અને આ વરસાદ તૂટી પડે છે એના કારણે શું થાય છે, એના કારણે બધા જ શું થાય છે, એના કારણે બંને ત્યાં ઝાડવા ઉપર બેસીને, મુશળધાર વરસાદ એટલે બહુ વધારે પાણી આવે છે અને તે લોકોએ વધારે વસ્ત્ર સરંજામ ના પહેર્યા હોવાથી તે લોકોનો વધારે ઠંડી લાગી જાય છે, ધ્રુજવા લાગે છે. પછી જ્યારે આ ગુરુદેવને ખબર પડે છે, જવાબ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જે સમયે સાંદીપની ઋષિને ખ્યાલ આવે છે, તેને ખબર પડે છે કે તેમના 2 શિષ્યો છે જંગલમાં લાકડા કાપવા રીતે ગયા છે, ત્યારે તેઓ તેમની પત્નીને ઠપકો આપે છે. જવાબ આ રીતે લખાય, સાંદીપની ઋષિને ખબર પડતા તેઓ તેમની પત્નીને ઠપકો આપે છે અને એવું કહે છે કે તે આ શું કેર ધાર્યો, એટલે કે તે આ શું કર્યું. 2 નાના બાળકોને જંગલમાં મોકલ્યા એકલા અને મુશળધાર વરસાદ, તેઓ ક્યાં હશે, તેનું શું થશે, એવું એ લોકો બહુ વિચારે છે. પછી પોતે જ જંગલમાં તેની શોધ કરવા જાય છે અને જંગલમાં તેમની શોધ કરવા માટે જાય છે અને તે જ્યારે મળે છે ત્યારે તેમે છાતીસામાં ચાપી લે છે, એટલે બાદ પડી જાય છે. આ બધી જ વસ્તુ છે એ એની ચિંતા વ્યક્ત કરે છે તેમના શિષ્યો પ્રત્યે. બરાબર છે? સમજાણું તમને? આ કે ના? બરાબર. ચાલો, એના પછી શ્રી કૃષ્ણ અને બલરામજીની વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રી કૃષ્ણ અને બલરામજીની વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા વાદવતીઓ બેવ બાંધવે તમે સાંભળેલે હાજી ફાડ્યું મોટું ખોળ. તો અહીંયા લાકડા કાપવાની સ્પર્ધા છે. સમજાણું તમને? ફાડ્યું મોટું ખોળ એટલે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જૂના જમાનામાં શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોહાડા દ્વારા મોટા લાકડા કાપવાની સ્પર્ધા થઈ હતી. કોહાડા દ્વારા મોટા લાકડા કાપવાની સ્પર્ધા થઈ હતી. પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો. શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરતા હતા. તેઓ સુદામા છે એ બ્રાહ્મણ હોવાથી તેમને વેદોનું વધારે જ્ઞાન હતું. તેઓ શ્રી કૃષ્ણને શીખાડતા. તે બંને છે એ બહુ જ વધારે ગાઢ મિત્રો હતા. બંને એક સાથે રમતા, એક સાથે જમતા, એક સાથે સૂતા અને બંનેને વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હતો. 3 ભાઈઓ. શ્રી કૃષ્ણ એમ જ કહેતા કે આપણે 3 ભાઈઓ, સુદામા, શ્રી કૃષ્ણ અને બલરામ. પછી જ્યારે પણ જરૂર પડતી ત્યારે સુદામા છે એ શ્રી કૃષ્ણને કામમાં આવતા. પછી નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. પ્રશ્ન નંબર 4, તમો પાસનો વિદ્યા શીખતા તને સાંભળે, હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે. તમારી પાસે અમે વિદ્યા શીખતા તમને યાદ છે? હા, તમે તો અમને મોટા કર્યા, બરાબર. અત્યારે હું દાસ છું, છતાંય તમે મને આટલું માન આપ્યું, એ મને કેમ ભૂલે? સમજાણું?
મેં તમને વિદ્યા શીખવી વાત સાચી, પરંતુ તમે છે એ બહુ મહાન છો, છતાંય તમે મને મહાન કરો છો. બરાબર. ચાલો હવે ભાષા અભિવ્યક્તિ. તો મિત્રો આજના સેશનની અંદર આપણે આ ગુજરાતી છે નવમાના ગુજરાતીની અંદર આપણે આજે જે સ્વાધ્યાય છે પાના નંબર 9 ઉપર એના પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આ બહુ વ્યવસ્થિત રીતે સમજાયેલા છે, જે હોમવર્કની અંદર તમારે બાકી બુકમાં અને રફ બુકમાં આ બંને બુક્સમાં એક વાર એટલે ટોટલ 2 વાર લખવાના છે. સમજાણું તમને? આ કે ના? બરોબર. આ બંને તમારે લખવાના છે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2, 3 અને 4 બાકીના નંબરોમાં. તો મિત્રો આટલો હોમવર્ક તમારે પૂર્ણ કરી લેવાનું છે. હવે મળશું આપણા નેક્સ્ટ વિડિયોમાં મિત્રો. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.